આણંદ જિલ્લામાં એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી કરતા 3 શખ્સોને રંગે હાથ પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોટો જથ્થો ગાંજાનો મળી આવ્યો છે. શ્રી વિધિ ચૌધરી, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષણ અમદાવાદ વિભાગ અને જીજી જસાણી, પોલીસ અધિક્ષક આણંદની સૂચના મુજબ આણંદ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ચોક્કસ બાતમીના આધારે બોરસદ ધર્મજ હાઈવે પર વોચ ગોઠવી 3 શખ્સોની પકડી પાડવામાં આવ્યા હતા. પકડી પડાયેલા આરોપીઓમાં વનરાજ ઉર્ફે વનો તલસાણિયા, નીલુબેન સૈયદ કાદરી અને નીરુબેન સોલંકીનો સમાવેશ થાય છે. આ 3 શખ્સો સીએનજી રિક્ષામાં 20.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લઈ જઈ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજે 2 લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ અને 44,300ની રોકડ રકમ તથા સીએનજી રિક્ષા મળી કુલ અંદાજે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આવી બાતમીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.